નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ ઉપર 10મા ધોરણના રિઝલ્ટ પછી તમે જો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગતા હોય તો એનું ફોર્મ તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકો છો, ઓનલાઈન ભરવામાં કઈ ભૂલ તમારાથી ના થાય તો એના રિગાર્ડિંગ આજનો વિડીયો થશે. વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો. અને જ્યારે તમે ફોર્મ ભરવા તમે બેસો, ફોર્મ ભરવા તમે જાઓ, માની લો કોઈ પણ જગ્યાએ સાયબર કાફેમાં જાઓ અથવા તમે મોબાઈલથી તમે ફોર્મ ભરો છો તો કોઈ પણ ભૂલ તમારે ના થાય એના માટે આ વિડીયો છે. એ વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો વારંવાર જોજો. અને તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહેશે. હવે આપણે વળીએ આ વિડીયો ઉપર આગળ વધીએ. સૌથી પહેલાં તમારે આ જે વેબસાઇટ તમને દેખાય છે GUJ.diploma.admission.nic.in. હવે આ વેબસાઇટની લિંક હું નીચે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, બરાબર? તો એમાં તમે ક્લિક કરીને આ વેબસાઇટ ઉપર તમે આવી જશો. એવું નથી કે તમે ડિપ્લોમાનું તમે ફોર્મ ભરી દીધા બાદ કે તમારે ખાલી આ પછી ઓપન નહીં કરવી પડે વેબસાઇટ. આ વેબસાઇટ છે તમારે જ્યાં સુધી તમને એડમિશન નહીં મળે ત્યાં સુધી તમારે વારંવાર તમારે ઓપન કરવી પડશે. હું તો કહીશ કે ડેઈલી તમારે રોજની 2 થી 3 વાર ઓપન કરવી પડશે, બરાબર? તો તમે એટલી વાર તમે સાયબર કાફે કે કોઈ જગ્યાએ તમે જઈ નહીં શકો, એટલે તમારે ઘરે બેસીને તમારા મોબાઈલમાં તમારે વારંવાર તમારે જોવી પડશે. હવે આવી બધી નોટિસો છે ને એ આવતી રહેશે. તો નીચે વોટ્સઅપ ગ્રુપ પણ છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. હવે તમે એ જોઈ શકો ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPDC, બરાબર? આની અંદર કોમન રજિસ્ટ્રેશનમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ એક ફોર્મ આવી જશે. તમે એ જોઈ શકો છો આવી રીતે. તો આની અંદર સૌથી પહેલાં તો તમે લોગિન નથી કરેલું, તમે પહેલી વાર હોય તો તમારે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર તમારે જવાનું છે. જ્યારે લોગિન ક્યારે કરવામાં આવે છે? જ્યારે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય પછી. તો રજિસ્ટ્રેશન ઉપર આપણે જઈશું. તો ત્યાં જયા બાદ પછી તમે અહીંયા જે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ ઇન્સ્ટ્રક્શન તમે વાંચી શકો છો. અને પછી આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીએ. ઇન્સ્ટ્રક્શન શું છે હું તમને શોર્ટમાં જણાવું. એમાં લખેલું છે કે તમે જે માહિતી છે તમારે સાચવીને રાખવાની છે, આના ID પાસવર્ડ છે એ તમારે કોઈને આપવાના નથી, બરાબર? એવી રીતે ઇન્સ્ટ્રક્શન છે. અને આની અંદર જે પણ તમે ડિટેલ નાખો છો એ ડિટેલ એકદમ સાચી નાખવાની છે, કોઈ પણ ખોટી નાખવાની જરૂર નથી, કોઈ પણ ખોટી ડિટેલ નહીં નાખતા, બરાબર? હવે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ. હવે 10માનું જ્યારે રિઝલ્ટ આવશે તમારું, બરાબર? હવે આ જે વિડીયો છે 10માનું તમારું રિઝલ્ટ આવે પછી તમે આ જેમ કે વિડીયો જોશો. હવે 10માની માર્કશીટની અંદર જે તમારું નામ હશે, બરાબર? જેમ કે હું તમને જણાવી દઉં કે જેમ કે કાલે રિઝલ્ટ આવવાનું છે, આ વિડીયો છે આજે પબ્લિશ થાય છે, તો એની અંદર તમારું નામ પૂરેપૂરું લખવાનું છે, પૂરું નામ. જેમ કે માની લો કે પટેલ કેયુર મયુરભાઈ નામ હોય તો પટેલ કેયુર મયુરભાઈ. હવે કેયુરની પાછળ જેમ કે કુમાર લાગતું હોય, ઘણીવાર છે કેયુર કુમાર પણ ઘણા બધાનું નામ હોય છે, બરાબર? પછી જેમ કે પાછળ મયુરભાઈ હોય, ઘણીવાર મયુર જ નામ હોય, ઘણીવાર મયુરભાઈ નામ હોય, ઘણીવાર મયુરલાલ નામ હોય, બરાબર? તો એ 10માની જે માર્કશીટ હોય ને એની અંદર જે નામ હોય એ જ લખવાનું છે. તમારા આધાર કાર્ડનું અહીંયા નથી જોવાનું, બરાબર? હવે અહીંયા ફાધરનું નામ લખવાનું છે, પપ્પાનું નામ લખવાનું છે. કે જેમ કે મયુરભાઈ હોય તો ખાલી મયુરભાઈ જ લખવાનું છે, મયુરભાઈ. પછી દાદાનું નામ એ લખવાની કંઈ જરૂર નથી. પછી મમ્મીનું નામ લખવાનું છે અહીંયા, બરાબર? મમ્મીનું નામ પણ ખાલી એમ જ લખવાનું છે કે જેમ કે મમ્મીનું નામ હોય દયાબેન, તો દયાબેન એવી રીતે લખી નાખવાનું છે. અને આની અંદર હવે ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ છે તમારે સિલેક્ટ કરવાની છે. તમારે જન્મની તારીખ કઈ છે, પછી અહીંયા જન્મનો મહિનો સિલેક્ટ કરવાનો છે, અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું છે. પછી જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે, તમારે મેલ છે, ફિમેલ છે અથવા ટ્રાન્સજેન્ડર છે, બરાબર? તમારે સિલેક્ટ કરવાનું છે. હવે ISD કોડ તો અહીંયા એ જ રહેશે, ઇન્ડિયા 91. હવે મોબાઈલ નંબર તમારે નાખવાનો છે. હવે મોબાઈલ નંબર તમે કયો નાખશો એ તમારે બહુ સાચવીને નાખવાનો છે, કેમ કે મોબાઈલ નંબર અને ઈમેલ ID જે તમારા ચાલુ હોય અને જે ઈમેલ IDમાં જે તમારો પાસવર્ડ તમને ખ્યાલ હોય, બરાબર? એ જ નાખવાનું છે, કેમ કે મેસેજ અને જેટલી પણ ઇન્સ્ટ્રક્શન છે એ બધું એના ઉપર જ આવશે, ઓકે? પછી હવે ચૂઝ યોર યુઝર ID એન્ડ પાસવર્ડ. યુઝર ID અને ચૂઝ યોર પાસવર્ડ, બરાબર? તો આની અંદર તમારે સમજી વિચારીને એડ કરવાનું છે. હવે માની લો કે કઈ રીતે એડ કરવાનું છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એમણે, તો આપણે ઉપર જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે યુઝર IDમાં તમે શું નાખી શકો છો. યુઝર ID તમે કોઈ પણ તમારું નામ પછી 1 2 3 એવી રીતે પણ નાખી શકો છો. માની લો કે કોઈ સ્ટુડન્ટનું નામ છે રમેશ, બરાબર? પછી રમેશની પછી 1 2 3 એ નાખી શકો છો, પછી 3 4 5 એવી રીતે નાખી શકો છો, બરાબર? એક નામ અને પછી કોઈ પણ નંબર, 3 નંબર એવી રીતે. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે હું અહીંયા રમેશ લખું છું, R, એની અંદર R કેપિટલનું લખું છું, રમેશ. પછી આ 1 2 3. હવે આની અંદર તમે જોઈ શકો છો
આમાં આર કેપિટલ મેં લખેલું છે. હવે આ જે યુઝર આઈડી અને પાસવર્ડ જે તમે નાખો છો, આ યુઝર આઈડી છે એ તમારે છેલ્લે સુધી યાદ રાખવાનું છે. તમે એમ કહેશો કે સર હું ખાલી રમેશ જ નાખું તો ચાલે, રમેશ પટેલ કરીને નાખું, ના એવી રીતે ના હોય, ઘણા બધા રમેશ પટેલ હોય છે. તો આ યુઝર આઈડી ના પાડી દેશે કે આ યુઝર આઈડી છે એ તમે ના નાખી શકો, આ યુઝર આઈડી ઓલરેડી અવેલેબલ છે એવું પણ કહી શકે છે. હવે પાસવર્ડ આપણે ચૂઝ કરીએ. હવે પાસવર્ડની અંદર એમણે શું કીધેલું છે કે એક તો કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને નંબર હોવા જોઈએ. તો એક તમને એક્ઝામ્પલ આપું છું. માની લો કે રમેશ છે તો રમેશને એનો પાસવર્ડ એને મૂકવો હોય તો કઈ રીતે મૂકી શકે છે? તો આર કેપિટલમાં, પછી રમેશ. હવે બીજા જે વર્ડ છે એ સ્મોલમાં મૂકેલા છે, પછી જો @ ઓકે, @ પછી પાછળ કોઈ પણ 3 નંબર તમે નાખો તો વધારે સારું. હું ઘણીવાર છે પાસવર્ડ હું એવી રીતે બનાવતો હોઉં છું, પછી પાછળ તમે કોઈ પણ નંબર નાખી શકો છો, જેમ કે 6 7 8. હવે પાસવર્ડ મેં એવી રીતે બનાવવાનું કીધું છે, હવે તમે તમારી રીતે બનાવી શકો છો. રમેશની જગ્યાએ માની લો કે તમે તમારું નામ નાખો, બરોબર, @ પછી પાછળ જે 3 નંબર નાખવાના છે તમે તમારી રીતે સિલેક્ટ કરો. પરંતુ એ યાદ રાખજો કે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તમારે એક કોઈ પણ કાગળ પર લખી રાખવાના છે અને તમારા સુધી અને તમારા જે ઘરમાં હોય, બરોબર, જે ફોર્મ ભરતા હોય ત્યાં સુધી રાખવાના છે. એવી રીતે નહીં કે બધાને તમે પાસવર્ડ અને આઈડી તમે આપતા રહો, બરોબર. એનાથી તમને ગેરફાયદો થશે. ગમે ત્યારે એડમિશનનું ફોર્મ, કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની આવશે તો બીજાને ખબર હશે તો શું એડ કરી શકે છે, બરોબર. એટલે હવે રમેશની જગ્યાએ માની લો કે મારું નામ ગોવિંદ છે તો હું ગોવિંદ નાખી શકું છું, બરોબર. ઘણા બધા અટકથી પણ નાખી શકે છે, જેમ કે રમેશ અને પછી પટેલ કરીને @ 6 7 8, બરોબર. કોઈ પણ તમે એવી રીતે પાસવર્ડ તમે ચૂઝ કરી શકો છો. તો હવે આની અંદર એવી રીતે નાખવામાં આવશે. પાસવર્ડ છે તો પાસવર્ડ તમે અહીંયા નાખશો તો અહીંયા તમને કહેવામાં આવશે કે ભાઈ આ તમારે આટલી ઇન્સ્ટ્રક્શન તમારે ફોલો કરવાની, કે 8 થી 13 કેરેક્ટરનો હોવો જોઈએ પાસવર્ડ, કે જેની અંદર કેપિટલ હોવો જોઈએ, લોઅર કેસ આલ્ફાબેટ હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ, બરોબર. મેં તમને પાસવર્ડ કીધો એની અંદર પ્રોપર પરફેક્ટ રીતે બધું ફોલો થાય છે. પછી આમાં જે પાસવર્ડ નાખો એ જ પાસવર્ડ તમારે આમાં નાખવાનું છે. એમાં નાખ્યા બાદ હવે સિક્યોરિટી પિન નાખવાનું છે. સિક્યોરિટી પિનમાં અહીંયા તમને દેખાય છે જો Y4W617, એ અહીંયા તમારે નાખવાનું છે. પછી તમે સબમિટ કરશો. હવે સબમિટ કરશો એટલે તમારી સામે હવે એવી રીતે ફોર્મ આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો. જો ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ, એટલે તમારે યસ કે નો કરવાનું છે, એટલે તમારે યસ કરવાનું છે, બરોબર. યસ કર્યા બાદ હવે તમારી સામે છે ને આવી રીતે ડિટેલ આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો. હું એકવાર ઝૂમ કરી દઈશ તમારી સામે. આવી રીતે ડિટેલ આવી ગઈ છે, બરોબર. હવે અહીંયા તમે જોઈ શકો છો. જો સાઇનઅપ ડિટેલની અંદર તમારું નામ અને ઈમેલ આઈડી આવી જશે, અહીંયા તમારો મોબાઈલ નંબર આવી જશે અને અકાઉન્ટ ડિટેલ આવી જશે. અહીંયા તમારો પાસવર્ડ છે એ પાસવર્ડ અહીંયા બતાવશે, બરોબર. હવે તમારે જો પાછો એડિટ કરવું હોય, આની અંદર તમને કંઈ દેખાતું હોય કે મારે આમાં ભૂલ છે તો તમે એડિટ બટનમાં જઈને પાછળ જઈને પાછું એડિટ કરી શકો છો. એડિટ ના કરવું હોય તો ફાઇનલ સબમિટ તમે કરી શકો છો. ફાઇનલ સબમિટ એકવાર થઈ જશે પછી તમારો આઈડી પાસવર્ડ છે પાછો તમે નવો બનાવી નહીં શકો, બરોબર. ફોર્મની અંદર બીજી ડિટેલ નાખવાની જશે, એ પછી આપણે નાખીએ. ફાઇનલ સબમિટ આપી દીધા બાદ પછી પાછું આ પેજ ઓપન થશે. જો તમારો મોબાઈલ નંબર તમે નાખો તો મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી છે, એ ઓટીપી શેના માટે છે કે તમારો મોબાઈલ નંબર ચેક કરવા માટે, કે મોબાઈલ નંબર તમારો જ છે. મોબાઈલ અને ઈમેલ એડ્રેસ ઉપર પણ આવી શકે છે, ઓકે. તો આની અંદર તમે જોઈ શકો મોબાઈલની અંદર આવશે ઓટીપી, એ ઓટીપી તમારે આની અંદર નાખવાનો છે. પછી સિક્યોરિટી પિન નાખવાનો છે. સિક્યોરિટી પિન એટલે કે અહીંયાની જે કેપ્ચા દેખાય છે કેપ્ચા અહીંયા નાખવાનું છે. પછી વેરીફાઈ અને ફાઇનલ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ પછી આપણે તમે નીચે જશો એટલે તમારું યુઝર આઈડી અને તમારું નામ આની અંદર દેખાશે, બરોબર. હવે આવી રીતે દેખાઈ જશે. હવે તમારે લોગિન કરવાનું આવશે. અહીંયા તમે ક્લિક કરવાનું, ક્લિક ટુ લોગિન અને કમ્પ્લીટ પ્રોફાઇલ. એના ઉપર તમારે ક્લિક કર્યા બાદ તમારે પાછું આવું પેજ ઓપન થઈ જશે. જે આપણે પેજ ઓપન થયું હતું ને સાઈડમાં, આના ઉપર આપણે ક્લિક કરીએ ને એટલે પહેલાં લોગિનનું પેજ ઓપન થાય. જો આ પેજ. હવે તમારે લોગિન તમે સાઇન ઇન કરી શકો છો. હવે આના ઉપર જવાની જરૂર નથી. તમારું યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યોરિટી પિન એટલે કે આ કેપ્ચા નાખીને પછી સાઇન ઇન કરી શકો છો, બરોબર. સાઇન ઇન કરશો એટલે તમારી સામે આપણે નીચે આવી જઈએ. હવે આવી સ્ક્રીન આવી જશે, બરોબર. આવી સ્ક્રીન આવી જશે. હવે આની અંદર બે ઓપ્શન છે, તમે જોઈ શકો છો. જો અહીંયા લખ્યું છે એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી આઈટીબી અને ટીઈબી કાઉન્સેલિંગ, બરોબર. એટલે કે ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી એટલે કે તમારે ડિપ્લોમામાં પહેલા વર્ષમાં તમારે એડમિશન લેવું છે એટલે તમારે આની અંદર જવાનું. અહીંયા કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એના ઉપર જવું પડશે, બરોબર. અહીંયા તારીખ લખેલી હશે ક્યાંથી ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો એના રિગાર્ડિંગ. વેઇટ, આ થોડું નીચે જતું રહ્યું છે.
ઓકે, હવે આ જે બીજું છે બીજામાં તમારે નથી જવાનું. આના ઉપર ક્લિક કર્યા બાદ હવે નીચે બીજો ઓપ્શન આવશે એ આપણે નીચે આપણે જોઈ લઈએ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા સાઈડમાં છે ને તમને એક આ બધા ઓપ્શન દેખાશે. પહેલું તો રજિસ્ટ્રેશન ફોર્મ દેખાશે, પછી પર્સનલ ડિટેલ દેખાશે, કોન્ટેક્ટ ડિટેલ દેખાશે, પછી અપલોડ ડોક્યુમેન્ટ ઇમેજીસ દેખાશે, વ્યૂ પ્રોફાઇલ ડિટેલ દેખાશે, બરાબર. તો આની અંદર તમારે વારાફરતી બધું તમારે નાખવાનું થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા થોડું બ્લર છે, પરંતુ હું તમને જણાવી દઉં કે તમારી પર્સનલ ડિટેલ અહીંયા ભરવાની છે. કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ આ બધું ભરેલું જ હશે, કેમ કે તમે ભરેલી જ હશે, અથવા ના હોય તો પાછી ભરી દેવાની. પછી ફાધરનું નામ, મધરનું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી એટલે કે ઇન્ડિયન આવશે, ડોમિસાઇલ એટલે ગુજરાત આવશે, અને કેટેગરી છે એ જનરલ આવશે. જનરલ, SC ST OBC તમે કોઈ પણ તમે નાખી શકો છો, બરાબર. અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બધી વિગત અહીંયા કઈ રીતે ટીક કરવી અહીંયા લખેલું છે. SC ST OBC EWS તમે કોઈ પણ નાખશો તો એ કાસ્ટ સર્ટિફિકેટ છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એ બધું પાછળથી ડોક્યુમેન્ટમાં તમારે એડ કરવું પડશે. અને ડોક્યુમેન્ટ તમે એડ કરો, બરાબર, તમારો જાતિનો દાખલો છે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, તો એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ નવું હોવું જોઈએ, 3 વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ નહીં, કેમ તો પછી એ લોકો રિજેક્ટ પણ કરી શકે છે, બરાબર. પછી આપણે નીચે આવી જતા સબ કેટેગરી ડિટેલમાં આપણે આવી જઈએ. કેટેગરીમાં જો SC ST જનરલ એ બધું મેં તમને કહી દીધું. હવે સબ કેટેગરી ડિટેલની અંદર જો ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે માન લો કે કોઈ વિદ્યાર્થી અપંગ હોય, બરાબર, તો ફિઝિકલ હેન્ડીકેપની અંદર અહીંયા યસ આવશે. તમારે ન કરવાનું છે જે ફિઝિકલ હેન્ડીકેપ ના હોય તો. એક્સ સર્વિસમેન છે, માન લો કે તમે આર્મીમાં કામ કરેલું હોય, બરાબર, ભૂતકાળમાં, તો તમારે યસ આવશે, એનો પછી નંબર લખવો પડે. હવે ટ્યુશન ફી વિવેર છે, તો આની અંદર યસ કરવું કે ન કરવું એ વિદ્યાર્થીઓ ઘણા બધા કન્ફ્યુઝનમાં હોય છે. આ TFWS સીટ આ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, હું તમને જણાવું. જે પણ વિદ્યાર્થી પાસે આવકનો દાખલો હોય, બરાબર, અને જે વિદ્યાર્થીની આવક ઓછી હોય, બરાબર, 5 લાખ કરતાં ઓછી હોય ફેમિલી ઇન્કમ, તો તમે અહીંયા યસ કરી શકો છો, અથવા તમે નો કરી શકો છો. તમે યસ કરશો, આની છે ને અલગથી સીટ આવે છે, TFWSની સીટ છે અલગથી આવે છે. એનો મતલબ એવો છે કે ગુજરાતની અંદર ઘણી બધી કોલેજીસ છે, એ કોલેજની અંદર એક કોલેજની અંદર 3 સીટ એવી હોય છે, 2 થી 3 સીટ કે જે ગવર્મેન્ટ એટલે પ્રોવાઈડ કરે. જો ગવર્મેન્ટની કોલેજની અંદર તો એટલો બધો ફાયદો નથી થતો, પરંતુ પ્રાઇવેટ કોલેજની અંદર ફાયદો થાય છે વિદ્યાર્થીઓને. એવી સીટ હોય છે કે વિદ્યાર્થીઓએ એની ફીસ ગવર્મેન્ટ ભરે છે, વિદ્યાર્થીઓ એમાં ફીસ ભરવાની થતી નથી. જેમ કે પ્રાઇવેટ કોલેજની કોઈ પણ ફીસ છે, જેમ કે 30,000 વર્ષની ફીસ છે, તો જેમ કે TFWS સીટ હશે તમારી અને એમાં તમને એડમિશન મળી ગયું હશે, તો તમે તમારી ફીસ છે એ ગવર્મેન્ટ ભરશે, તમારે 0 રૂપિયા ફીસ ભરવી પડશે, 0 રૂપિયા ફીસ આવશે તમારી, બરાબર. જો તમે આની અંદર યસ કરો તો તમારે આવકનો દાખલો તમારે અપલોડ કરવો પડે. પરંતુ TFWS સીટ કોને મળે? જે વિદ્યાર્થીઓને પર્સન્ટેજ સારા હોય, બરાબર, એનું મેરિટ સારું હશે, એને TFWS સીટ મળી શકે છે. ઓકે, તમે આની અંદર નો કરશો તો તમને TFWS સીટ દેખાશે જ નહીં, પરંતુ તમે યસ કરશો તો તમને TFWS સીટ પણ દેખાશે અને જનરલ સીટ પણ દેખાશે, નોર્મલ સીટ. ઓકે, તો આની અંદર તમે યસ કરશો તો તમારે આવકનો દાખલાની જરૂર પડશે. તમે અહીંયા જોઈ શકો છો અધર એન્યુઅલ ઇન્કમ એઝ પર ઇન્કમ સર્ટિફિકેટ. હવે આની અંદર તમારી ફેમિલી ઇન્કમ, તમારી પાસે આવકનો દાખલો જો હોય તો એની અંદર જે લખેલી હોય એ જ આની અંદર સિલેક્ટ કરવાની, બરાબર. હવે એની અંદર માની લો કે તમારી પાસે આવકનો દાખલો નથી, તો તમે આની અંદર તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તમારી રીતે. ફ્રી સિપ કાર્ડ હોય તો યસ કરવાનું, બાકી ન કરવાનું. ઘણા બધાને ખબર નથી ફ્રી સિપ કાર્ડ શું છે, તો જે STના જે વિદ્યાર્થીઓ હોય, SC STના, તો એ લોકો પાસે ફ્રી સિપ કાર્ડ હોય છે, તો તમારે યસ કરવાનું. તમે અહીંયા જેટલું યસ કરશો તો પાછળ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તમારે અપલોડ કરવા પડશે. ડુ યુ પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ? તમારા પેરેન્ટ્સ પાસે સર્વિસનું સર્ટિફિકેટ છે. કહેવાનો મતલબ એમ છે કે તમારા પેરેન્ટ્સ માની લો કે ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તમે આની અંદર યસ કરી શકો છો, 7 નેક્સ્ટ કરી શકો છો. માની લો કે તમારા પેરેન્ટ્સ છે કોઈ પણ સર્વિસ કરતા હોય પ્રાઇવેટમાં, અથવા કોઈ પણ જેનું સર્ટિફિકેટ હોય, એનો કંઈ ઇશ્યુ નથી. માની લો કે આની તમારા પેરેન્ટ્સ કોઈ પણ આર્મીમાં હોય તો એનું સર્ટિફિકેટ હોય તો તમે યસ કરશો તો તમને બેનિફિટ મળી પણ શકે છે, એનો મને ખાસ ખ્યાલ નથી. આની અંદર નો કરીને તમે 7 નેક્સ્ટ તમે કરી શકો છો. 7 નેક્સ્ટ તમે કરશો એના પછી તમારી સામે બીજો પેજ ઓપન થશે કે જે આની ઉપર આની અંદર આવી રીતે દેખાશે. હવે તમારું એડ્રેસ આવે છે. હવે એડ્રેસ આની અંદર જો કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે, એની અંદર તમારે પહેલાં તો તમારા ઘર નંબર નાખવાનું છે, પછી તમારે કોલોની અથવા સોસાયટીનું નામ નાખવાનું છે, પછી તમારા સોસાયટીની નજીક જે પણ ગામડું પડતું હોય અથવા જે સિટી પડતું હોય અથવા તાલુકો પડતો હોય એ નાખવાનું છે. જેમ કે અહીંયા તમે સુરત પડતો તો સુરત નાખી શકો છો, અમદાવાદ પડતો અમદાવાદ નાખી શકો છો. પરંતુ આમાં એડ્રેસ
પ્રોપર સારી રીતે નાખજો, કેમ કે એડ્રેસ પણ ઇમ્પોર્ટન્ટ છે. કન્ટ્રી છે તો ઇન્ડિયા નાખી શકો, સ્ટેટ ગુજરાત નાખી શકો છો, ડિસ્ટ્રિક્ટ છે ડિસ્ટ્રિક્ટ તમારે જે લાગુ પડતો હોય તમે નાખી શકો છો. ડિસ્ટ્રિક્ટ એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા, અમરેલી જે પણ. પછી પિનકોડ તમારે નાખવાનું છે. પછી હવે આ જે છે અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર, તમારે બીજો નંબર તમારે કોઈનો નાખો હોય, પપ્પાનો કે મમ્મીનો, એ તમે નાખી શકો છો. ના નાખો તો પણ ચાલે. હવે એની અંદર અલ્ટરનેટ ઈમેલ આઈડી, આમાં કંઈ પણ ના નાખો તો પણ ચાલશે, બરોબર, જરૂરી નથી. હવે આની અંદર પરમનન્ટ એડ્રેસ, હવે ઉપર જે હતું કોરસ્પોન્ડન્ટ એડ્રેસ હતું. હવે આમાં કેવું હોય, કોરસ્પોન્ડન્ટ એડ્રેસની અંદર જેમ કે તમે અહીંયા રહેતા હોય, માની લો કે એક એક્ઝામ્પલ આપું, સુરતમાં રહેતા હોય, જેમ કે ભાડે રહેતા હોય, પરંતુ તમારું ઘર આધાર કાર્ડની અંદર જે ઘર છે એ ગામડાનું હોય, બરોબર, તો આની અંદર પરમનન્ટ એડ્રેસની અંદર તમે બીજું એડ્રેસ તમે નાખી શકો છો. પરંતુ તમારે સેમ જ રાખવું હોય તો નીચે જે કોઠો છે, નાનું એવું ચકડું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. આ ચોરસ છે, એમાં તમારે યસ કરી શકો. ઉપરનું એડ્રેસ અને નીચેનું એડ્રેસ મારું બંને સરખું છે, તમારે આની અંદર ઓકે કરી દેવાનું. પછી તમારે 7 પર તમારે જવાનું છે. 7 ઉપર જશો એટલે તમારે ડોક્યુમેન્ટ આવે છે. હવે ડોક્યુમેન્ટની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો પહેલાં ફોટોગ્રાફ તમારો અપલોડ કરવાનો છે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. પાસપોર્ટ સાઇઝનો ફોટો જો ના હોય તો પડાવી દેજો, કેમ કે પાસપોર્ટ સાઇઝના ફોટા છે તમારો એડમિશન વખતે પાછા કામ લાગશે, બરોબર. હવે પાસપોર્ટ સાઇઝના ફોટાની અંદર આની અંદર ફોટો અપલોડ કરવાનો છે. ડોક્યુમેન્ટ નંબરમાં તો એને લખેલું જ છે, એમાં કંઈ નાખવાની જરૂર નથી. હવે આની અંદર જો મિનિમમ સાઇઝ છે એ 10 કેબીની રાખવાની છે, મેક્સિમમ સાઇઝ છે એ 100 કેબીની રાખવાની છે. આની અંદર અપલોડ કરવાનું છે. હવે આ તમે કઈ રીતે કરી શકશો? તમારા મોબાઈલથી તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે પાડવાનો છે. ફોટો હશે એ મોબાઈલથી પાછો એનો ફોટો પાડવાનો. પછી હવે માની લો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો નથી, તમારે ફોર્મ ભરવું છે અર્જન્ટલી, તો એક કોઈ પણ વ્હાઇટ એટલે ધોળી દિવાલની આગળ ઊભો રહીને મોબાઈલથી ફોટો પાડી લેવાનો. પછી એને અહીંયા સુધી તમારે એને ક્રોપ કરી દેવાનું. હવે એ જે તમે ફોટો પાડો છો એ ફોટાની સાઇઝ વધારે હશે, તો તમારે શું કરવાનું છે, મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી તમારે કમ્પ્રેસ ઇમેજ કરીને જે એપ્લિકેશન હશે એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને એની અંદર તમારો જે ફોટો છે ફોટો અપલોડ કરીને તમારી જે સાઇઝ છે, હવે 100 કેબીની સાઇઝ કરતાં ઓછો ફોટો જોઈએ. તમે જે ફોટો પાડેલો હશે એ MBમાં હશે, તો એ ફોટોની સાઇઝ છે એ જોઈને પછી તમે આની અંદર અપલોડ કરી શકો છો. અપલોડ કરશો તમારા મોબાઈલની ગેલેરીમાંથી અહીંયા અપલોડ થઈ જશે. બીજું, હવે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટની અંદર તમારું જન્મનું જે પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. હવે ડોક્યુમેન્ટ નંબરની અંદર તમે કંઈ પણ નાખી શકો છો. ડોક્યુમેન્ટ નંબર એટલો ઇમ્પોર્ટન્ટ નથી. બર્થ સર્ટિફિકેટની અંદર જે કોઈ પણ નંબર હોય ખૂણા ઉપર એ પણ તમે નાખી શકો છો. પરંતુ આની જે સાઇઝ છે એ 200 કેબી સુધીની હોવી જોઈએ, બરોબર. એની અંદર પણ કમ્પ્રેસ ઇમેજની અંદર જઈને તમારે એપ્લિકેશનમાં જઈને તમે કમ્પ્રેસ કરી શકો છો. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ ડોક્યુમેન્ટ ખાલી 2 જ આની અંદર બતાવેલા છે, બરોબર. બીજું કોઈ ડોક્યુમેન્ટ આની અંદર દેખાતું નથી. તો એવું નથી કે આવશે નહીં. આ જે વિદ્યાર્થી, જે જનરલના જે વિદ્યાર્થી હોય, તો એ વિદ્યાર્થીઓ માટે આ છે. હવે માની લો કે ઘણા વિદ્યાર્થીઓ પાસે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ ના હોય, તો એ વિદ્યાર્થી આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. પરંતુ એ પહેલાં તમારે છે ACPCમાં તમારે એને ફોન કરીને તમારે પૂછવું પડશે, બરાબર. ગયા વર્ષે તો આધાર કાર્ડ ચાલતું હતું, પણ તો આ વર્ષે પણ તમારે બર્થ સર્ટિફિકેટ ના હોય તો LC અપલોડ કરી શકો છો. પરંતુ LC તમારી પાસે અત્યારે આવ્યું નહીં હશે, તો LC આવે ત્યાં સુધી તમારે વેઇટ કરો. તમારું રિઝલ્ટ આવશે એટલે LC છે, LC 1-2 દિવસમાં તમને આપી જ દેશે, બરાબર. તો LC અપલોડ કરશો, LC તો ચાલશે. આધાર કાર્ડનું મને ખાસ ખ્યાલ નથી, તો LC આવી ગયા બાદ પછી આ ફોર્મ ભરજો. હવે આની અંદર છે આ 2 જ નાખવાનું રહેશે. જે જનરલના વિદ્યાર્થી હોય અને TWSમાં ના હોય, બરાબર, તો એ જનરલના વિદ્યાર્થીઓ માટે આ 2 જ નાખ. પછી જો SC, ST, OBC, પછી TWSના વિદ્યાર્થીઓ અને બીજું છે EWSના વિદ્યાર્થીઓ, ઓકે, TWSના વિદ્યાર્થીઓ. તો આ જેટલા પણ વિદ્યાર્થીઓ નાખશે તો એ વિદ્યાર્થીઓનું અહીંયા એક જાતિનો દાખલો અપલોડ કરવાનો આવશે, બરાબર. તો એનો ફોટો પાડીને તમારે અપલોડ કરી દેવાનો. ડોક્યુમેન્ટ નંબરની અંદર ડોક્યુમેન્ટ નંબર જે પણ જાતિના દાખલાની અંદર જે નંબર એ નાખો તો ચાલે, એમાં કંઈ વાંધો નથી. પછી માની લો કે તમે OBC તમે સિલેક્ટ કરો છો, તો OBCનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું. અને OBC માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈએ એ અપલોડ કરવાનું. જેમ કે તમે TWSમાં ઉપર ઓકે કરેલું હશે, તો અહીંયા આવકનો દાખલો અપલોડ કરવાનો આવશે. તો આવકનો દાખલો જે નવું હોય એ તમારે અપલોડ કરવું પડશે. બીજું કે તમે EWS તમે સિલેક્ટ કરેલું હોય તો EWSનું સર્ટિફિકેટ અને આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો આવશે. અને ST કે SC સિલેક્ટ કરેલું હશે તમારે ફ્રી સીટ કાર્ડ છે એ અપલોડ કરવાનું આવશે. તો આટલું અપલોડ કરવાનું આવશે. અપલોડ કર્યા બાદ તમારે સબમિટ અને પ્રિવ્યૂ ઉપર તમારે જવાનું છે. સબમિટ અને પ્રિવ્યૂ ઉપર તમે જશો એટલે તમારી સામે આવી રીતે ઓપન થઈ જશે. તમે જે અપલોડ કરેલું હશે, ફોટો છે કે બર્થ સર્ટિફિકેટ છે, એ બધું અહીંયા દેખાશે. નેક્સ્ટ કરશો ને એટલે ચકાસવા માટે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો ઓકે આવી ગયો, તમારો ફોટો બરોબર દેખાય.
તો અહીંયા તમારે અહીંયા ખાનાની અંદર જો નાનું ચોરસ દેખાય છે, અહીંયા તમારે ઓકે કરી દેવાનું. પછી તમારે જન્મનો દાખલો છે એ પાછું પ્રોપર સારી રીતે દેખાય છે, તો અહીંયા જે ચોરસ છે એમાં ઓકે કરી દેવાનું. આ તમારે જોવા માટે છે, બરાબર. પછી બીજા બધા પણ ડોક્યુમેન્ટ હશે, એ પણ ઓકે હોય તો અહીંયા ચોરસની અંદર ઓકે કરી દેવાનું, બરાબર. અને જેમ કે ફોટો પાડેલો હોય ને સરખું દેખાતું ન હોય, ધૂંધળું દેખાતું હોય, તો આમાં ઓકે નહીં કરવાનું. પછી પાછું આની અંદર એડિટ ડોક્યુમેન્ટ અને ઇમેજીસમાં જવાનું, પછી પાછળ જવાનું અને પાછું એ નવું અપલોડ કરવાનું સારો ફોટો પાડીને. અને જો બધું ઓકે હોય અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમે જશો, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જશો તો નીચે પાછું બીજું પેજ ઓપન થશે, તમારી સામે આવી રીતે ઓપન થઈ જશે, બરાબર. તમે જોઈ શકો વ્યૂ પ્રોફાઇલ ડિટેલ. હવે અહીંયા તમારી બધી પ્રોફાઇલ ડિટેલ આવી જશે, તમારા નામથી લઈને એડ્રેસથી લઈને બધું આવી જશે આની અંદર. એકવાર બધું તમારે જોઈ લેવાનું, બરાબર. કેમ કે આની અંદર ફોર્મ છેલ્લે છે ને ફાઇનલ સબમિટ તમે આપી દેશો, પછી તમે કંઈ પણ ચેન્જ ના કરી શકો. અત્યાર સુધી તમારે બધું તમે વિગત જેટલી પણ નાખેલી છે એકવાર જોઈ લેવાની. પ્રોફાઇલ પેજ પર છેલ્લા આપેલ હોમ બટન પર તમે ક્લિક કરશો, હોમ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે પાછું આ પેજ આવી જશે, બરાબર. આ પેજ આવી જશે. હવે આ પેજ પહેલાં જ્યારે ઓપન થયું એના જેવું જ છે. હવે જેમ કે આ પેજ આવે તો એમાં કંઈ વાંધો નથી. આ જે સિક્યોરિટી પિન છે એ તમારે આ લેવાનો છે અને આમાં જે લખેલું છે એ સેમ આની અંદર અપલોડ કરવાનું છે, લખવાનું છે અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઉપર જવાનું છે, બરાબર. કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઉપર તમે જશો એટલે તમારી સામે હવે આવી રીતે આવી જશે, ઓકે. હવે આવી રીતે તમને દેખાશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કમ્પ્લીટ દેખાય છે ગ્રીન વર્ડથી અને અહીંયા બધા ઇનકમ્પ્લીટ દેખાય છે, તો જેટલા પણ લાલ અક્ષરથી ઇનકમ્પ્લીટ લખેલું છે બધાને કમ્પ્લીટ કરવાની જવાબદારી તમારે કમ્પ્લીટ કરવું જ પડશે. છેલ્લે તમે ફીસ ભરી શકશો. તો અહીંયા તમે જોઈ શકો કે રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે, પછી એપ્લિકેશન ફોર્મ બાકી છે, આમાં ક્વોલિફિકેશન ડિટેલ બાકી છે, કોન્ટેક્ટ ડિટેલ બાકી છે, અપલોડ ડોક્યુમેન્ટ ઇમેજીસ બાકી છે, ફાઇનલ સબમિટ બાકી છે. આપણે જો અત્યારે જેટલું કર્યું છે ને એ આ બધું થઈ ગયું છે, અહીંયા સુધી થઈ ગયું છે. હું તમને બતાવી દઉં છું કે ફાઇનલ સબમિટ, હા બસ ફાઇનલ સબમિટ જેટલું બાકી છે અને ફીસ ભરવાનું બાકી છે. બાકી આ બધું થઈ ગયું, તમને અત્યાર સુધી બતાવ્યું ને એ બધું થઈ ગયું. આમાં ભલે ગ્રીન નથી બતાવતું, લીલું નથી બતાવતું, પણ અસલમાં થઈ ગયું છે, બરાબર છે. તો આપણે નીચે આવી જઈએ તો આ તમારો એપ્લિકેશન નંબર છે. આ એપ્લિકેશન નંબર છે એ તમારે નોંધી રાખવાનો છે. નોંધી નહીં રાખો તો પણ વાંધો નહીં, આને તમે ઓકે કરશો એટલે તમને બતાવશે. આ એપ્લિકેશન નંબર પરથી જ તમારો મેરિટ રેન્ક આવશે. પછી તમારે એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ તમે આની અંદર બધી ડિટેલ છે એ તમે જોઈ શકો છો. જેટલી ડિટેલ તમે નાખી છે એ પાછી તમે વેરીફાઈ કરી શકો છો. બધી ડિટેલ તમારે ચકાસવાની, તમારું નામ છે, એડ્રેસ છે, તમારું ડોક્યુમેન્ટ છે, બધું તમારે ચકાસવાનું, બરાબર. ચકાસ્યા બાદ તમારે ફાઇનલ સબમિટ આવશો. ફાઇનલ સબમિટ આપશો એટલે તમારી સામે આવી રીતે એક ફોર્મ આવી જશે. એ ફોર્મ હું તમને બતાવું ઝૂમ આઉટ કરીને. નીચે આવી ગયા બાદ ઓકે, હવે આ જે ફોર્મ છે 7X ઉપર તમે જશો. હવે થોડું આપણે ઉપર આવીને જોઈ શકીએ છીએ તો હા, અહીંયા જો ક્વોલિફિકેશન ડિટેલ પર તમે જશો, કોમ્પ્યુટર સ્ક્રીનમાં તમે આવી રીતે દેખાશે, બરાબર. હવે ક્વોલિફિકેશન ડિટેલ પહેલાં છે ને આ આવતી નહોતી. જ્યારે આપણે આગળ હમણાં ફોર્મ ભર્યું ત્યારે નહોતી દેખાતી, પરંતુ પાછું તમે હોમ બટન પર ક્લિક કરો ને પાછું પહેલેથી સ્ટાર્ટ કરો ત્યારે તમને આ દેખાશે, બરાબર. હવે આની અંદર તમે જોઈ શકો છો કે ક્લાસ 10 અથવા એને સમકક્ષ માર્ક્સની ડિટેલ. ક્લાસ 10 પાસ કરેલું હોય તો અહીંયા લખવાનું કે પાસ છે મારું. પાસિંગનો વર્ષ મંથ કયો છે અને પાસિંગનું વર્ષ કયું છે, બરાબર. અત્યારે 2024 આપણે રાખીએ છીએ તો અહીંયા આવશે મે મહિનો આવશે, અહીંયા આવશે 2024 આવશે. અહીંયા તમારો સીટનો નંબર લખવાનો છે જે 10માની માર્કશીટમાં હોય એ, અને એસએસસી પાસ નંબર ઓફ અટેમ્પ અહીંયા 1 લખવાનું છે કે મેં પહેલી વારમાં જ મેં પાસ કરેલું છે. જે વિદ્યાર્થી ને માની લો કે ફેલ થાય પછી પાછું એક એક્ઝામમાં પાસ કરે તો અહીંયા 2 વાર આવશે. જો એસએસસી જે 2 વારમાં પાસ કરે તો 2 વાર આવે, બરાબર. એકવાર ફેલ થયું હોય. પછી બોર્ડ છે તો અહીંયા ગુજરાત બોર્ડ છે એ તમે ઓકે કરશો એટલે અંદર આવી જશે. ગુજરાત બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ એટલે કે ગુજરાત આવશે. તમે ગુજરાતથી તમે ફોર્મ ભરતા હોય તો ગુજરાત આવશે. ડિસ્ટ્રિક્ટ છે તો જેમ કે સુરત, અમદાવાદ, વડોદરા એ બધું આવશે. પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર છે તો એ પણ તમારા માર્કશીટમાં લખેલું હશે અથવા એલસીમાં લખેલું હશે, એ તમારે નાખવાનું રહેશે, ઓકે. પછી આપણે નીચે આવી ગયા બાદ હવે સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ. હવે તમારે સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ તમારે નાખવાના છે. અહીંયા છે ગણિત, અહીંયા છે સાયન્સ અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી, પછી અહીંયા છે ઇંગ્લિશ. હવે આની અંદર તમારે પાસ સિલેક્ટ કરવાનું છે. હવે 100 માર્ક્સ છે મેક્સિમમ, 100 અને 100માંથી કેટલા માર્ક્સ આવેલા છે એ તમારે આની અંદર લખવાનું છે. જેમ કે ગણિતની અંદર 100માંથી 50 આવેલો તો 50, 60 આવે તો 60, 90 આવે તો 90, એ બધું તમારે લખવાનું છે.
આ જે ડિટેલ છે બધી સાચી નાખવાની છે. તમને એમ છે કે આ બધી ડિટેલ હું ખોટી નાખી દઈશ તો મારો મેરિટ રેન્ક ઉપર આવશે, એવું નથી. બધું ચેક કરશે, વેરીફાઈ કરશે પ્રોપર, બરાબર. હવે આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટની અંદર એમણે બતાવેલું છે કે માર્ક્સ તમારે કઈ રીતે જોવા. જેમ કે આ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આ ગણિત છે અને આ ઇંગ્લિશ છે, એ ત્રણેયના માર્ક્સ છે જોઈને તમારે નાખવાના છે, બરાબર છે. પછી આપણે નીચે આવી ગયા બાદ હવે ગણિત છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું એમ છે કે સર અમારે બેઝિક ગણિત છે, સ્ટાન્ડર્ડ ગણિત નથી, બરાબર. એમાં કંઈ વાંધો નહીં. બેઝિક ગણિત હોય, સ્ટાન્ડર્ડ ગણિત હોય કે ગણિત હોય કે કોઈ પણ ગણિત હોય તો એના જે માર્ક્સ છે એ અપલોડ કરવાના છે, ઓકે. પછી કોન્ટેન્ટ ડિટેક્ટ છે, તો આ બધું આપણે એડ્રેસ બધું નાખેલું જ છે. હવે આપણે નીચે આવી જઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ફોટો આપણે અપલોડ કરેલું છે ને, આમાં દેખાશે. જો હવે જો પહેલાં 10માની માર્કશીટ આમાં દેખાતી નહોતી અપલોડ કરવાની, હવે આમાં 10માની માર્કશીટ દેખાય છે. 10માની માર્કશીટ પણ આપણે અપલોડ કરવાની. ફોટોગ્રાફ છે, બર્થ સર્ટિફિકેટ છે, એ આપણે પહેલાં અપલોડ કરી દીધું હતું. 10માની માર્કશીટનો ફોટો પાડીને પાછું અપલોડ કરવાનું, ઓકે. પછી જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ પાછું અપલોડ કરવાનું. ઘણીવાર આની અંદર છે નંબર છે, એ નંબર માની લો કે એમાં લખેલા ના હોય, ઓકે. 10માની માર્કશીટની અંદર તો રોલ નંબર લખવાનું છે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર ખૂણા પર કોઈ પણ નંબર લખેલો હોય તો લખી નાખવાનું, ના હોય તો 1 લખી નાખવાનું, બરાબર. હવે આઈટીઆઈ માર્કશીટ એવું લખેલું છે પરંતુ એ તમારે જરૂર નહીં પડે કેમ કે તમારે નહીં આવે, ઓકે. તો પછી નીચે બીજા બધા ફોર્મ હશે તો એ ફોર્મ આવકના દાખલા છે, જાતિ પ્રમાણપત્ર છે, એવું બધું દેખાશે. પછી આપણે નીચે આવી ગયા બાદ હવે તમારી સામે આ જો પેજ છે, પેજ 1 અને આ પેજ 2, બરાબર છે. તો એવી રીતે અલગ અલગ પેજ છે, એ સિંગલ એક પીડીએફ બનાવવાની છે. હવે માની લો કે કોઈને એક રિઝલ્ટ નથી પણ 2 રિઝલ્ટ છે. કોઈ વિદ્યાર્થી તમને ખબર છે કે એક વર્ષમાં પાસ ના થાય, બીજા વર્ષે પાછી પરીક્ષા આપે, તો કોઈ 22માં ફેલ થયો હોય તો એના 2 રિઝલ્ટ બને છે. તો બંને રિઝલ્ટના ફોટા પાડવાના છે અને એની પીડીએફ અપલોડ કરવાની છે. હા, અને બીજું એ કે ઉપર હું તમને બતાવી દઉં કે પીડીએફ અપલોડ કરવાની છે કે ફોટા અપલોડ કરવાના છે, એકવાર આપણે જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જેપીજી અપલોડ કરવાનું છે, અહીંયા પીડીએફ અપલોડ કરવાનું છે, અહીંયા પણ પીડીએફ અપલોડ કરવાનું છે, અહીંયા પીડીએફ અને અહીંયા પીડીએફ. એટલે ઇન શોર્ટ કે તમારા ફોટાની અંદર જ જેપીજી અપલોડ કરવાનું છે. બાકી જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધામાં પીડીએફ અપલોડ કરવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર અમારે પીડીએફ અમે કઈ રીતે અપલોડ કરીએ, ફોટો તો પાડી લીધો. જો તમારે પહેલાં મેં તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કીધી હતી કે કમ્પ્રેસ જેપીજી, બરાબર. તો એનાથી તમે ફોટો મોટા ફોટાને મોટો સાઇઝને નાની સાઇઝ કરી શકો છો. બીજી એપ્લિકેશન તમારે અપલોડ કરવાની છે કે કન્વર્ટ જેપીજી ટુ પીડીએફ. હવે આ જે એપ્લિકેશન છે એ મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકો છો કે કન્વર્ટ પીડીએફ, એટલે તમે ડાઉનલોડ કરશો તો પણ ચાલશે. બીજું કે એ પીડીએફ ના હોય તો તમારે એડોબ રીડર જે એપ્લિકેશન છે, બરાબર. હું અહીંયા સ્પેલિંગ લખી નાખું છું. અહીંયા જો AD એડોબ આટલું તમે લખશો ને પ્લે સ્ટોર પર તો એપ્લિકેશન આવી જશે. તમે ડાઉનલોડ કરી લો. પછી એ એપ્લિકેશનની અંદર તમારા આ માર્કશીટના ફોટો અપલોડ કરશો, પછી તેને પીડીએફમાં તમે કન્વર્ટ કરી શકો છો, બરાબર. એવી રીતે તમારે બર્થ સર્ટિફિકેટમાં પણ એવી રીતે કરવાનું છે અને લિવિંગ સર્ટિફિકેટમાં પણ એવી રીતે જ કરવાનું છે. પરંતુ તમારી સાઇઝ છે, સાઇઝ પીડીએફની સાઇઝ પણ આમાં જેટલી બતાવેલી છે એના કરતાં ઓછી રાખવાની છે, અથવા એટલી હોય તો ચાલશે. જેમ કે આમ 200 KB અને આમાં 300 KB, બરાબર. એનાથી ઓછી હોવી જોઈએ, વધારે ચાલશે નહીં, ઓકે. તો પીડીએફ અપલોડ કર્યા બાદ પછી તમે નીચે આવી જશો તો નીચે તમે જોઈ શકો છો કે માની લો કે એક કરતાં વધારે રિઝલ્ટ હોય તો પણ તમારે એક જ પીડીએફમાં તમારે અપલોડ કરવાનું છે, ઓકે. એના માટેનું છે. હવે ડોક્યુમેન્ટ પ્રિવ્યૂ. હવે ડોક્યુમેન્ટ તમે બધા જોઈ લેજો કે બધા ઓકે છે. પછી તમારે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. સેવ કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ બધા સેવ થઈ જશે. પછી હવે આની અંદર બધી પ્રોફાઇલ એટલે બધું તમારે જે રેડ હતું એ ગ્રીન થઈ જાય. પછી તમારે અહીંયા ફાઇનલ સબમિટ ઉપર આવી જવાનું છે. અહીંયા લખેલું કે સેવ એન્ડ ફાઇનલ સબમિટ, એ ક્યારે આવશે? અહીંયા જે નાનું એવું ચોરસ છે એમાં ઓકે કરશો એટલે સેવ એન્ડ ફાઇનલ સબમિટ આવી જશે, ઓકે. નીચે આવી ગયા બાદ તમને અહીંયા પૂછવામાં આવે છે કે જેટલી પણ ડિટેલ છે એ બધું ધ્યાનપૂર્વક તમે વાંચો. કંઈ પણ ભૂલ હોય તો પાછું તમે એકવાર ચકાસી લો. પછી એ તમે યસ કરશો, ફાઇનલ સબમિટ આપશો તો પછી તમે એને બદલી શકશો નહીં, એવું અહીંયા જણાવેલું છે. તમે જો યસ આપશો તો તમારું જે ફોર્મ ભરેલું છે એમાં તમે ચેન્જ નહીં કરી શકો. એટલે તમે યસ આપવા પહેલાં તમે બધી ડિટેલ તમે એકવાર જોઈ લેજો. યસ આપી દીધું. યસ આપી દીધા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર બધા ઉપર ગ્રીન થઈ ગયું છે, કમ્પ્લીટેડ થઈ ગયું છે, ઓકે. ખાલી લાસ્ટનું છે ઇનકમ્પ્લીટ બાકી છે, એટલે ફીસ ભરવાની બાકી છે, બરાબર. તો પે રજિસ્ટ્રેશન ફીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન ફીસ ઉપર તમે ક્લિક કર્યા બાદ હવે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો કે પે ફીસ. અહીંયા ફીસ હોય છે 300 રૂપિયા, મારા હિસાબથી ફીસ હોય છે. તો 300 રૂપિયા ફીસ હોય અથવા 200 હોય, જેટલી પણ ફીસ હોય એ તમારે ભરવી પડશે. અહીંયા ફીસ દેખાશે
અને અહીંયા પે ફીસ પર તમારે જવાનું છે. તમારે અહીંયા થ્રુ બિલ્ડેક્સ ઉપર તમારે ઓકે કરવાનું છે. અહીંયા પે ફીસ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈથી તમે ફી ભરી શકો છો. તમારે ઓનલાઈન જ ફી ભરવી પડશે. ઓકે, તો તમારે આની અંદર ઓપ્શન આ સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા બાદ તમારે પે ફીસ પર તમારે જવાનું છે. ફીસ પર ગયા બાદ તમે ફીસ ભરી દો. ફીસ તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી તમે ભરી શકો છો અથવા યુપીઆઈ કાર્ડ જે QR કોડ હોય એને તમે ગૂગલ પેથી સ્કેન કરીને પણ ફીસ તમે ભરી શકો છો. જે ફીસની જે રસીદ આવે પછી એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર, એ યાદ રાખજો. પછી હવે આપણે બધું થઈ ગયું એટલે તમારી સામે આવી રીતે દેખાશે. અહીંયા લખેલું છે કે તમારું કેન્ડિડેટનું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે તમે તમારા જે ડોક્યુમેન્ટ ચકાસવા માટે હવે જે ACPCના જે ઓફિસર છે એ તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે. થોડા દિવસ માટે તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે અને ઇમ્પોર્ટન્ટ મેસેજ અહીંયા તમે જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટ ચેક થઈ જશે. તો અહીંયા લખેલું આવી છે કે તમારા જે ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈડ થઈ ગયા છે. એમાં કંઈ પણ ભૂલ હશે નાનામાં નાની તો અહીંયા લખેલું આવશે ને તમને ફોન ઉપર મેસેજ પણ આવશે અને ઈમેલ ઉપર પણ મેસેજ આવશે. એટલે એ યાદ રાખજો કે ફોન અને ઈમેલ એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જે મેસેજ આવશે, માની લો કે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય પછી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. પછી જ્યારે કોલેજ પછી તમારું મેરિટ બનશે, મેરિટ જ્યારે આવશે એના માટે મેરિટ ક્યારે આવશે, કોલેજ ક્યારે ઓપન થશે, કોલેજ ક્યારે નાખવાની થશે, એ બધા માટે આપણે વિડીયો બનાવેલો જ છે. હવે ચોઇસ ફિલિંગ માટેનો જે વિડીયો છે એ વિડીયો આપણે પછી બનાવશું, બરાબર. હવે આ જે રજિસ્ટ્રેશનની જે આવું જે ફોર્મ છે એવું ફોર્મ બની જશે. તમે ફાઇનલ સબમિટ આપશો ને પછી આવું ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ઓનલાઈનથી, બરાબર. આમાં બધી ડિટેલ તમારી નાખેલી હશે. એ એપ્લિકેશન ફોર્મ કહેવાશે અને એપ્લિકેશન ફોર્મ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ડાઉનલોડ કરી તમારે રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર જો કે તમારે દસ્તાવેજની ચકાસણી માટે ગયા બાદ એમાં કંઈ પણ ભૂલ આવે તો એના પછીનો જે વિડીયો છે એ વિડીયો આપણે અલગથી બનાવશું, કેમ કે આ વિડીયો ઓલરેડી એટલો લાંબો થઈ ગયો છે. આ વિડીયો તમને કંઈ પણ ભૂલ જણાય તો આ વિડીયો છે વારંવાર જુઓ, કેમ કે વારંવાર જોશો ત્યારે જ તમને ખબર પડશે, બરાબર. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ઘણીવાર વિદ્યાર્થીઓની ભૂલ થાય, કોઈમાં યસ કે નો કરવામાં ભૂલ થાય. ઘણીવાર વિદ્યાર્થીઓ TWSમાં ઓકે નથી કરતા અને પાછળ જઈને એમ કહે છે કે સર અમારે TWSની સીટ કેમ દેખાતી નથી, બરાબર. તો એ વિદ્યાર્થીઓએ પહેલાં એકવાર વિડીયો જોઈ લેવો અને વિડીયોની નીચે આપણે વોટ્સઅપ ગ્રુપ આની અંદર આપેલું જ છે, એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તમારું 10માનું રિઝલ્ટ આવે પછી તમે બધા ડોક્યુમેન્ટ લઈને બેસો અને ફોટા પાડો, બરાબર. એને પહેલો કમ્પ્રેસ કરો JPGમાં, પછી PDFમાં કન્વર્ટ કરો. એ બધું થઈ ગયા બાદ પછી તમે આ ફોર્મ ભરવા બેસો, જેથી કરીને તમારે કંઈ પણ વાંધા સૂચક ના થાય. કેમ કે વચ્ચે જેમ કે તમે અટવાઈ જાઓ પછી પાછું તમે એનો ફોટો પાડવા જાઓ ત્યાં સુધી તમારું ફોર્મ અડધું ભરાઈ ગયું હોય, બરાબર. પછી તમારે પાછું લોગિન કરવાનું. ઓકે, અને આ જે ID પાસવર્ડ છે એ ID પાસવર્ડ તમારે સાચવીને રાખવાના છે કે જેથી કરીને તમારે કોઈ પણ મિસ્ટેક ના થાય. ઓકે, તો ID પાસવર્ડ તમે સાચવીને રાખશો જેથી કરીને તમારે કંઈ પણ ભૂલ ના થાય. ID પાસવર્ડ તમારો ખોવાશે તો તમે આગળ જઈને તમારે કંઈ પણ ભૂલ સુધારવી હશે તો સુધારી નહીં શકો. ડોક્યુમેન્ટની અંદર તમારે કંઈ પણ ભૂલ આવે, બરાબર, તો એના માટે કઈ રીતે તમે ભૂલ સુધારી શકો છો એના માટે પણ અલગથી વિડીયો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, કોલેજ હજી સ્ટાર્ટ થવાની તમારે વાર છે, ત્યાં સુધીમાં આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને શેર કરો, તમારા રિલેટિવ એને શેર કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપ અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.